ગઈકાલે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે એક મલ્હાર 2K25 એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવેલ હતું। આ આયોજન સરદાર પટેલ સભાગૃહ ખાતે આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ઓર્ગેનાઇઝ બાય સ્ટુડન્ટ રિપ્રેઝેન્ટેટિવ કાઉન્સિલ કોલેજ ઓફ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે ડોક્ટર વીપી ચોવટિયા સાહેબના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ઉપસ્થિત અધિકારીઓમાં રાંગ સાહેબ ચોલેરા સાહેબ તેમજ અન્ય અધિકારી ઉપસ્થિત રહીને આ સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં વિદ્યાર્થીઓને સન્માનપત્ર આપેલ હોય તેમજ રંગારંગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ હતું। On this special occasion of our annual day, that is the celebration of not just achievements, but the spirit of creating that minds of all. As an alumnus and president, the CAT has nurtured 37 batches of our dynamic agriculture engineers. That is almost 1800 agriculture engineers are passed out from 37 batches, who are now shaping the industries. The alumni association established in 2003, with its first convention and directory, has grown into a powerful and supportive global network now, with financial aid totaling amount of 4.80 lakhs, ensuring that the talent is never held back by financial institutions. Please come on the stage. Students, for their dedication and expected efforts during the academic journey, I would like to invite the following 20 students. Chitroda Kushika, Chundaya Deva, हिमांशु श्रीवास्तव માટે અમે યુનિવર્સિટી તરફથી સર્વે વિદ્યાર્થીઓ પ્રત્યે દિલગીરીની લાગણી વ્યક્ત કરીએ છીએ। એટલા માટે કે આપણું ઓડિટોરિયમમાં અત્યારે બેસી શકાય એવી પરિસ્થિતિ નથી, પણ એટલી ચોક્કસ સાથે સાથે કાર્યપાલક ઇજનેરશ્રી પણ અહીં બેઠા છે, એને જવાબદારી પણ આપું છું કે આવતું પરફોર્મન્સ વિદ્યાર્થીઓનું ઓડિટ પોતાનું ખૂબ સારું પરફોર્મન્સ થાય, ખૂબ જ નિર્મળ આનંદ મેળવે એવી અપેક્ષા સાથે ફરીથી બધાને અભિનંદન આપી મારી વાત પૂરી કરું છું। જય હિન્દ, જય ભારત। આજનું આ ફંક્શન એન્યુઅલ ફંક્શન કે જે દર વર્ષે અમે વિદ્યાર્થી માટે ઉજવીએ છીએ, જેમાં છેલ્લા વર્ષના બીટેક એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, એમટેક અને પીએચડી છેલ્લા વર્ષ માટે વિદાય હોય છે, અને પહેલાં કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા આજે મલ્હાર 2025 વાર્ષિક ઉત્સવ તરીકે અને એન્જિનિયર્સ ફેસ્ટ તરીકે ઉજવવાનું આયોજન કરેલ છે। છેલ્લા 2 દિવસ થયા, એટલે કે ગઈકાલ અને આજે વિદ્યાર્થીઓએ એમને વર્ષ દરમિયાન જે કંઈ પ્રવૃત્તિઓ કરી હોય અથવા તો વર્ષ દરમિયાન જે કંઈ પ્રવૃત્તિઓમાં સફળતા મેળવેલી હોય એ સફળતા
જે મેળવેલી છે એના ઇનામ વિતરણ એટલે કે સર્ટિફિકેટ વિતરણ આજે 2025 મલ્હાર દરમિયાન એમને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલા છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓની અંદર જે કંઈ કળા સંગ્રહાયેલી છે, કૃષિ યુનિવર્સિટીમાં એજ્યુકેશનનું ખૂબ જ ભારણ હોય છે બીજી બધી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની કમ્પેરિઝનમાં, પણ સાથે સાથે વિદ્યાર્થીની અંદર જે કલા સંસ્કૃતિ, જે નવું કરવાની દ્રષ્ટિ કે નવું કરવાની માનસિકતા જે છુપાયેલી છે એ કળાને બહાર લાવવા માટે આ 2 દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ખૂબ જ હોંશે ભાગ લઈ રહ્યા છે અને એમનું પરફોર્મન્સ રજૂ કરવા માટે તેઓ ખૂબ જ મહેનત અને ખંતથી કામગીરી કરી રહ્યા છે. ચાલો મિત્રો, S1 લાઈવ ન્યૂઝ ચેનલમાં બધાને નમસ્તે. ફરી મળીશું.